પાડીના કિકલના મરીન ટ્રેનિંગ એકેડમીમાં રક્તદાન કેમ્પમાં 71 રક્તની બોટલ એકત્ર. પાડી તાલુકાના કિકલના ગામે આવેલ મરીન ટ્રેનિંગ એકેડમીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દર વર્ષના જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર એકેડમીના વિદ્યાર્થીઓ સહિત રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. મરીન ટ્રેનિંગ એકેડમીના આ કાર્યક્રમમાં મરીન ટ્રેનિંગ એકેડમીના ડાયરેક્ટર ડોક્ટર સુરેશ કોહલી, પ્રિન્સિપાલ કપ્તાન ફતેહસિંહ, કુંભાર સાહેબ, અન્ય સ્ટાફ અને ઉદવાડા લાયન્સ ક્લબના બિપિનભાઈ, કિશોરભાઈ ગાંધી, કીર્તિભાઈ ખીલોસિયાના સહયોગથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં 71 રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ લોકોને અકસ્માત અથવા કોઈ બીમારીના કારણે ઊભી થતી લોહીની જરૂરિયાતને પહોંચી વળવા ઉત્સાહભેર યુવાનોએ રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પમાં માનવ આરોગ્ય સેવા કેન્દ્રની ટીમે સેવા બજાવી હતી. लोग मरीन ट्रेनिंग एकेडमी उदवाड़ा से हैं और हर साल हम 2 कैंप ऑर्गेनाइज करते हैं. ब्लड डोनेशन कैंप हमारे 2 बैच होते हैं और हर एक बैच में 70 से 80 यूनिट हमारे स्टूडेंट्स रक्तदान करते हैं. ये सब ऑर्गेनाइज करने के लिए हमारे डायरेक्टर डॉक्टर एस.डी. कोहली, प्रिंसिपल कैप्टन फतेहसिंह, पूरी फैकल्टी, स्टाफ एंड सबसे ज़्यादा स्टूडेंट का सहयोग बहुत अच्छा रहता है और स्टूडेंट का मनोबल इतना ऊंचा हो जाता है कि वो रक्तदान के मनोबल को समझ के बहुत उत्साह वातावरण में उन्होंने इस रक्तदान शिविर में भाग लिया है. तो इसके लिए मैं सब लायंस क्लब प्लस मानव आरोग्य सेवा केंद्र पार्टी इनकी मैं शुक्रिया अदा करता हूँ और ये कैंप बहुत अच्छी तरह से ऑर्गेनाइज किया. धन्यवाद. उदवाड़ा लायंस क्लब का प्रेसिडेंट हूँ. मेरा नाम किशोरभाई गांधी है और यहाँ पर हर साल ये ब्लड डोनेशन के लिए आते हैं और एक संस्था हमें बहुत सहकार देती है. आप सब लोग डोनेट नहीं करते हैं किंतु किसी की जिंदगी बचाने के लिए कुछ काम कर रहे हैं जो बहुत ही धन्यवाद पात्र हो आप सब लोग. इसके लिए मैं आपको धन्यवाद करता हूँ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.